નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગ્રામ્ય કક્ષાએ ધન્વંતરી રથના ભ્રમણથી કોરોનાને લાગી બ્રેક। જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે યોજાઈ પરિચય બેઠક। વાતાવરણમાં જોરદાર ભેજથી ધુમ્મસનું થયું આક્રમણ અને બહેનોને આત્મનિર્ભર બનાવવા ચામુંડા શક્તિ મહિલા ઔદ્યોગિક મંડળીનું સંનિષ્ઠ પ્રયાસ। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધન્વંતરી રથના પ્રયોગથી તંત્રને ઘણી બધી રાહત મળી છે કોરોના સામે લડવા માટે। હવે તેની વિગત જોઈએ તો ગ્રામ્ય કક્ષાએ ધન્વંતરી રથના ભ્રમણથી કોરોનાને બ્રેક લાગી છે। જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ વધતા તંત્ર ચિંતામાં મુકાયું હતું, પરંતુ કલેક્ટર રચિત રાજ અને ડીડીઓ મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમને દોડતી રાખવામાં આવી હતી અને લોકોના આરોગ્યની જાળવણી અને ધન્વંતરી રથ દોડતા કરતાં આરોગ્ય રથ ગામડા સુધી પહોંચી જન આરોગ્યની તપાસ કરી જરૂરી સારવાર આપતા કોરોના કાબૂમાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથના 27 રૂટ રૂરલ એરિયામાં પહોંચ્યા હતા અને લોકોના ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની તપાસ કરી હતી। જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર ચેતન મહેતાએ જણાવ્યું હતું કે જે દર્દીને વધારે સારવારની જરૂર જણાય છે તેમને પીએચસી અથવા સીએચસીમાં રિફર કરવામાં આવે છે।
ધન્વંતરી રથ દ્વારા રોજના 2 ગામડાની વિઝિટ કરવામાં આવે છે. અત્યારે મેડિકલ ઓફિસર ડૉક્ટર બિંદિયા ગઢવિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકોને તાવ, શરદી, ઉધરસના લક્ષણો જોવા મળતા હોય છે. આ લોકોને આરોગ્ય રથ દ્વારા હોમિયોપેથિક દવા સાથે ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. ધન્વંતરી રથની સેવાથી શહેરની મોટી હોસ્પિટલની સારવારના ધક્કામાંથી ગ્રામજનોને છુટકારો મળી રહ્યો છે અને ઘરે બેઠા જ સ્વસ્થ થઈ રહ્યા છે. ગામ ટીકર, હું ગામના સરપંચ છું. મને કોરોના થયો તો મને આરોગ્યની ટીમે નિયમિત સારવાર આપી અને તેથી હું સાજો થયો છું. બહુ સારામાં સારો મને બે ટાઈમ નિયમિત દવા દેતા હતા, જોવા આવતા હતા, ઓલું શું કહેવાય એ માપવા આવતા હતા. એને માટે મારા માટે તો કાયદેસર આરોગ્યની ટીમ મારા ગામમાં તો કામ કરે જ છે નિયમિત. નમસ્કાર, હું છું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મનીષ તિવારી. આજરોજ અમારા ટીકર ગામમાં RBSK રથ, સંજીવની રથ આવેલો છે. કોરોના સર્વિલન્સ, એન્ટીજન ટેસ્ટ થયા છે. આજરોજ જે કોરોના દર્દીઓ હતા એમની સારવાર એમને લીધી છે. દરેક ગ્રામજનોનું આમાં પૂરેપૂરું એમને પણ સહભાગ આપેલો છે. ગ્રામના જેટલા પણ સભ્યો હતા એ બધાને અમે દવા ડિસ્પેન્સ કરેલી છે. ઉકાળાનું જે પાવડર આવે છે એનું વિતરણ કરેલું છે. હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક દવાઓનું વિતરણ આજરોજ થયું છે. સવારે 9 વાગ્યાથી અમારી ટીમો ઓન ધ ગ્રાઉન્ડ છે. ધે આર ટિલ 1 વાગ્યા સુધી એ લોકો હાજર રહ્યા છે અને આવી રીતે વિઝિટ આગળ પણ થતી રહી છે. અમારા ગામમાં જે પણ કોરોનાના દર્દીઓ હતા એમની મેડમે વિઝિટ કરી, સરે વિઝિટ કરી, ઓક્સિજન એમનું તપાસ થયું છે, બ્લડ પ્રેશર, ટેમ્પરેચર મોનિટરિંગ, દરેક આજે સારવાર લેવાની છે અને બહુ સરસ કામગીરી. ધે વેર વેરી મચ હેલ્પફુલ ઇન અવર સિચ્યુએશન. લાલચ બુરી બલા ચીજ છે એ કહેવત ચરિતાર્થ થઈ છે. જૂનાગઢના CGST ટેક્સ આસિસ્ટન્ટને રિમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બુધવારે CGSTના અધિકારી કિશોર રાજાભાઈ પનારાને ફક્ત ₹2000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. SEBના મદદનીશ નિયામક BL દેસાઈના માર્ગદર્શનમાં ઇન્ચાર્જ PI VI પટેલ અને ચંદ્રેશ ભટ્ટ સહિતના સ્ટાફે સફળ ટ્રેપ ગોઠવી હતી. આ અંગેની તપાસ બોટાદના SEB PI ZG ચૌહાણને સોંપવામાં આવી હતી. તેઓએ બુધવારની મોડી સાંજે કિશોર પનારાના જૂનાગઢમાં ટીંબાવાળી ગૌશાળા પાસે આવેલા ઘરે સર્ચ હાથ ધર્યું હતું. જોકે સર્ચ દરમિયાન કંઈ વાંધાજનક તો મળ્યું ન હતું, પરંતુ PI ચૌહાણે વધુ તપાસ અને પૂછપરછ માટે કિશોર પનારાને 7 દિવસના રિમાન્ડ ઉપર મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. વાત કરીએ જૂનાગઢમાં નવનિયુક્ત પદાધિકારીઓની, તો જૂનાગઢ મનપા શાસક પક્ષના નેતાએ કાર્યભાર સંભાળી લીધો છે. સોમવારે મહાનગરપાલિકા જૂનાગઢના મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તે પૈકી શાસક પક્ષના નેતા વોર્ડ નંબર 2ના કોર્પોરેટર કિશોરભાઈ ભીંભાની નિયુક્તિ કરવામાં આવી હતી. કિશોરભાઈ ભીંભાએ શાસક પક્ષના નેતાનું પદ ગ્રહણ કરીને કામકાજના શ્રી ગણેશ કર્યા હતા. કિરીટભાઈ ભીંભાએ જણાવ્યું હતું કે દરેક વોર્ડનો કોઈપણ જાતનો પક્ષપાત રાખ્યા વગર વિકાસ હાથ ધરવામાં આવશે અને દરેક નાગરિકની સમસ્યાનો ત્વરિત નિકાલ કરવામાં આવશે. નમસ્કાર. આજે કમિશનર સાહેબ ને અમારા 5 અધિકારીઓ ભેગા મળી ને અધિકારીઓ અને બ્રાન્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને બધું લાઇઝિંગ જોવાનું કામનું બધું જે કંઈ આપણે સૂચવવાનું હતું સૂચન કરેલ છે. આજે કમિશનર સાહેબને અમે કાલે વાત કરી હતી કે બધા બ્રાન્ચના હેડ સાથે મેયર સાહેબના અધ્યક્ષસ્થાનની અંદર મિટિંગ કરવાની છે. મારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ ભીંભા, અરવિંદભાઈ બલાણી અને અમે બધાએ આજે ખૂબ સારા વતળમાં ટોટલ આખા કોર્પોરેશનના બ્રાન્ચ હેડ સાથે મિટિંગ થઈ છે. અમારે જે સૂચન કરવા હતા, એક તો તળાવનું કામ ઇમરજન્સી ચાલુ કરાવવું છે. બીજી વાત એ કે આજે ટોરેન્ટોના ગેસના પાઇપલાઇનની ફિટ થઈ છે અને ભૂગર્ભ ગટરના જ્યાં પાઇપ ફિટ થઈ ગયા ત્યાં ઇમરજન્સીમાં એની ઉપર કમસે કમ એક લેર મારી દઈ. જૂનાગઢની અંદર જે ઢોરનો મોટામાં મોટો પ્રશ્ન છે એના માટે પણ કમિશનર સાહેબે વલ્લભભાઈ કથિરિયા કે જેને આખા ઇન્ડિયાનું કામ આનું મોદી સાહેબે હોઈપું છે, હા, ગૌ સેવાનું, એના માટે પણ એની એક મિટિંગ અમે કરશું કે જૂનાગઢના વોર્ડ ઇન્સ્પેક્ટરોએ જેમ રાજકોટમાં છે 4 થી 5 કોર્પોરેશનમાં હાજર રહેવાનું. ભાઈ અમારા કોર્પોરેટરો લાઇટની એની ફરિયાદ કરવા આવે, પાણીની ફરિયાદ એની કરવા આવે. ભાઈ ગટર તૂટેલી છે, પાણીના પાઇપનું ક્યાંય લીકેજિંગ છે, પાણી નથી આવતું, ક્યાંય ગંદકી છે, ગટર કાઢી તો એના જે કંઈ ગંદવાળ પડ્યો હોય એ બધા રિપોર્ટિંગ આણે જ કરવાના હોય વોર્ડ ઇન્સ્પેક્ટરે. અને કમિશનર સાહેબે આ વાતને તરત સ્વીકારી છે. કાલથી ને રોજ ટોટલ વોર્ડના ઇન્સ્પેક્ટરોએ 4 થી 5 આખા વોર્ડની ફરિયાદ લઈને અહીં આવવાનું છે. ખૂબ સારી મિટિંગ થઈ છે
અને આ જ રીતે અમારો ઉત્સાહ છે એમાં પ્રજા અમને સાથ આપે. આ પરિચય બેઠકમાં આવનારા દિવસોમાં કરવાના કામ અને પેન્ડિંગ કામના ચર્ચા થઈ અને જે કામ ગતિમાં નથી એને તાત્કાલિક ગતિમાં લઈ આવી અને કામગીરી ઝડપથી કરવાની ચર્ચાઓ થઈ. સાથે સાથે ભૂગર્ભ ગટર અને ટોરેન્ટના કામ ગામમાં ચાલી રહ્યા છે, તો ભૂગર્ભ ગટરના કામ પણ આવશ્યક છે, જરૂરી છે ગામ માટે. પરંતુ જે રસ્તામાં થાય છે એ રસ્તાનું તાત્કાલિક સફાઈ થઈ અને એના પેચવર્ક થઈ જાય એટલે લોકોને મુશ્કેલી ના પડે એવી અધિકારીઓ સાથે ચર્ચા કરીને સૂચનાઓ આપી છે. સાથે ગામના મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાર્કિંગ કેવી રીતે કરવું એની આમ તો જો કે પાર્કિંગ પોલિસી બની છે અને એ પોલિસી કોર્પોરેશને મંજૂર કરી છે. આવનારા દિવસોમાં પાર્કિંગ માટેની પોલિસીની તાત્કાલિક અમલવારી જૂનાગઢમાં થાય એવું કરાવી છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें। त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं। दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. વિરામ પછી આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ. સંસદમાં લોકો વચ્ચે બહુ ગાજેલા પેક્સા સ્પાય સોફ્ટવેર વિશે આજે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પેક્સા સ્પાય સોફ્ટવેર જાસૂસી મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ પટેલ, પ્રભારી આંદાનભાઈ, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અવિનાશભાઈ પરમાર, શહેર પ્રમુખ જયદીપ ઓડેદરા, કેશોદ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ રીધમ ગોસ્વામી, માણાવદરના મિત જલુ અને NSUIના યુગ પુરોહિત નીલ પારેખ, ફારૂક સુમરા વગેરેએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જોકે પોલીસે આ તમામની અટકાયત કરી અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાત કરીએ
ખેતી ઉત્પન્ન બજાર સમિતિની તો ખેતી ઉત્પન્ન બજાર સમિતિમાં થયેલો સુધારો પાછો ખેંચવા માંગ ઉઠી છે. ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદભાઈ રીબડિયાએ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવેલ છે કે 1963થી ગુજરાતમાં ખેત ઉત્પાદન બજાર અધિનિયમ 63ની જોગવાઈથી માર્કેટિંગનું સંચાલન ખૂબ સારી રીતે ચાલતું હતું અને ધરતીપુત્રોના વ્યવસાયથી સંતોષ હતો, પરંતુ કેન્દ્ર સરકારે 3 કાળા કૃષિ કાયદા લાવતા ધરતીપુત્રોનો આબાદિત હક છીનવાઈ ગયો હતો. બીજી તરફ ગુજરાત ખેત ઉત્પાદન બજાર અધિનિયમ 2020માં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોના હિત ઉપર જોખમ થશે તેવું હર્ષદ રીબડિયા ધારાસભ્યએ જણાવ્યું હતું. ગત સાલ કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાળા કાયદા લાવ્યા, એના અનુસંધાને ગુજરાત સરકારે વિધેયક પસાર કર્યું હતું. વિધેયક એ હતું ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા અધિનિયમ, એનો વટહુકમ બહાર પાડી અને વિધેયક લાવ્યા, વિધેયક ક્રમાંક 28. માટે આ વિધેયક પસાર થવાથી ગુજરાતને ખૂબ મોટી નુકસાની થવાની છે અને હવે તો એ 3 કાળા કાયદા કૃષિના રદ થઈ ગયા છે. તો ગુજરાતમાં કેમ હજી રદ નથી થતો? ગુજરાતમાં પણ એના અનુસંધાને રદ કરવો જોઈએ. સરફ વહી ગયો અને લીસોટા રહી ગયા એવી વાત છે. ખેડૂતોને પણ નુકસાન છે, માર્કેટિંગ યાર્ડો, ખેડૂતની સંસ્થાઓને પણ નુકસાન છે. મારી સરકારશ્રીને વિનંતી છે, આજે મેં મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે આવનારા બજેટ, આજની જે સત્ર છે એની અંદર આ બિલ છે એ રદ થવું જોઈએ. જય જવાન, જય કિસાન. રાજ્યના વહીવટીતંત્ર દ્વારા ગઈકાલે મોડી રાત્રે 134 જેટલા ડેપ્યુટી કલેક્ટરોની બદલીનો કાણવો નીકળ્યો હતો. અંગેની વાત કરીએ તો 134 જેટલા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની એક સામટે બદલી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી એનડી ગોવાણીને જામનગર જિલ્લાના લાલપુરના પ્રાંત અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર જયેશ લેખિયાની ધોરાજી ખાતે પ્રાંત અધિકારી તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. મેંદરડાના પ્રાંત અધિકારી વિપુલ કુમાર સાકરિયાને ધ્રોલના પ્રાંત અધિકારી બનાવવામાં આવ્યા છે, જ્યારે જૂનાગઢના વીએન સરવૈયાને પણ વઢવાણના પ્રાંત અધિકારી તરીકે બદલવામાં આવેલા છે. આમ એક સાથે 134 જેટલા નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલી થતાં અધિકારી વર્ગમાં સનસનાટી મચી જવા પામી છે. વાત કરીએ વાતાવરણના બદલાતા મિજાજની, તો મોસમ ક્યારેક ક્યારેક પોતાની અલગ મિજાજમાં કરવટ લેતો હોય છે. આવો જ અનુભવ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રવાસીઓને થયો હતો. વાતાવરણમાં જોરદાર ભેજનું ધુમ્મસનું આક્રમણ ગઈકાલે રાતથી શરૂ થયું હતું. હવામાનનું પલટાવો આવતા ઉત્તર ભારતમાં વરસાદ સાથે હિમવર્ષા થતાં જનજીવનને ભારે અસર થઈ હતી. તો તેજ પવન સાથે કાલથી ઠંડી પણ અનુભવવામાં આવી હતી. ગુરુવારે જૂનાગઢ તેમજ રાજકોટ જિલ્લા સહિતના વિસ્તારોનું વાતાવરણ બદલાઈ ગયું હતું અને સવારમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98% સુધી પહોંચ્યું હતું. આને કારણે ગાઢ ધુમ્મસ છવાઈ જતાં બીજી તરફ 4.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન વધીને 17 ડિગ્રીએ પહોંચ્યું હતું, જેના કારણે ગુલાબી ઠંડી પણ વાતાવરણમાંથી ગાયબ થઈ ગઈ હતી. ધોરાજી તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ધુમ્મસને લીધે લોકો અને વાહન ચાલકો પરેશાન થયા હતા. મોડી રાત્રોથી શરૂ થયેલું આ ધુમ્મસ બીજા દિવસની સવારે પણ યથાવત રહેતા રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પહેલો માળ, જયશ્રી રોડ, જુનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી. વાત કરીએ વેરાવળ બાંદ્રા સ્ટોપ કેશોદ આપવા બાબતની, તો કેશોદમાં ટ્રેનના સ્ટોપ મામલે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. 250 જેટલા વેપારીઓના પત્ર સાથેનું આવેદનપત્ર મામલતદારને સોંપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ પણ આ રજૂઆતમાં પોતાનો સૂર પુરાવ્યો હતો અને ભાગ લીધો હતો. આવેદનપત્રમાં જણાવેલ છે કે કેશોદ શહેરમાંથી જ વેરાવળ બાંદ્રા ટ્રેન પસાર થાય છે. કેશોદ વેપાર માટે મોટું હબ બની રહ્યું છે, પરંતુ લાંબા અંતરની વેરાવળ બાંદ્રા ટ્રેનનો સ્ટોપ ન હોવાથી વેપારી સહિતના લોકોને સરળતાથી મુંબઈ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી વેરાવળ બાંદ્રા સ્ટોપ
કેશોદ ખાતે ખૂબ જ આવશ્યક છે. તો સત્વરે ઘટતું કરવામાં નહીં આવે તો કેશોદ બંધનું એલાન આપવાની અને જન આંદોલન શરૂ કરવાની ચીમકી આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામે જણાવ્યું છે. પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ, આમ આદમી પાર્ટી. ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો અને પોરબંદર જિલ્લો, આ ત્રણેય જિલ્લાની અંદર સૌથી વધારે મોટું બજાર હોય તો એ કેશોદનું બજાર છે કે જેમની અંદર સૌથી વધારે કાપડનો ઉદ્યોગ, કાપડની મોટી બજાર છે. અહીંયા ઓટો રિક્ષાના મેન્યુફેક્ચરિંગની વાત હોય કે અન્ય કોઈ પણ મેન્યુફેક્ચરિંગ અથવા કોઈ મોટું માર્કેટ હોય, ફર્નિચરનું માર્કેટ હોય, સૌથી મોટું માર્કેટ કેશોદ છે. આજુબાજુના લોકો ખરીદી માટે કેશોદ આવે છે ત્યારે સ્વાભાવિક રીતે કેશોદના વેપારીઓએ ખરીદી માટે ક્યાંક ને ક્યાંક બોમ્બે અથવા સુરત સાથેનું કનેક્શન છે. આ કનેક્શન સરળતાથી ત્યારે જ થઈ શકે કે કોઈ આપલે હોય. વેરાવળ બાંદ્રા ટ્રેન છે પરંતુ એનું કેશોદ સ્ટોપ નથી. કેશોદ સ્ટોપ નથી એટલા માટે વેપારીઓને અને કેશોદની જનતાને ખૂબ મુશ્કેલી ભોગવવી પડે છે. ત્યારે અમારી માગણી છે કે આ જે ટ્રેન છે એમને માત્ર કેશોદ ખાતે સ્ટોપ આપવામાં આવે જેથી કરીને વેપારીઓને કોઈ લેતી દેતી કરવી અથવા ખરીદી કરવા માટે બોમ્બે જવાનું છે તો એ સરળતાથી જઈ શકે એવી અમારી માગણી ઘણા સમયથી સાંસદ સભ્ય, ધારાસભ્યોને પણ રજૂઆત થઈ છે, તમામને રજૂઆત થઈ છે પરંતુ નિરાકરણ આવ્યું નથી. એટલા માટે આજ રોજ 250 જેટલા આવેદનપત્રો વેપારીઓના પોતાના પર્સનલ લેટર પેડ ઉપર આજે અહીંયા જવાબદાર અધિકારીઓને સુપરત કરવામાં આવ્યા છે. જ્યોત સે જ્યોત જલાતે ચલો એ કહેવતને ચરિતાર્થ કરતું જૂનાગઢની સખી મંડળ એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એની વિગત જોઈએ તો બહેનોને આત્મનિર્ભર કરવાના ચામુંડા શક્તિ મહિલા ઔદ્યોગિક મંડળીના સનિષ્ઠ પ્રયાસો રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કોર્પોરેટર આરતીબેન જોશીના પ્રમુખ પદ હેઠળ આ સંસ્થા કાર્યરત છે. શહેરમાં વણઝારી ચોક ખાતે ચામુંડા શક્તિ મહિલા મંડળ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી બહેનોને વધુમાં વધુ રોજગારી મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સંસ્થાના પ્રમુખ આરતીબેન જોશી અને દક્ષતાબેન જોશીએ જણાવ્યું હતું કે મહિલાઓને રોજગારીથી જે ચિંતા થાય છે તે ચામુંડા શક્તિ મંડળ દ્વારા હલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બહેનોને પગભર બનાવવા માટે મંડળ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ બહેનોને રોજગારી મળવાનું શરૂ થતાં તેના પરિવારમાં સુખ સમૃદ્ધિનો ઉમેરો થયો છે. આમ આરતીબેન જોશીએ જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે તેમના પરિવારનું ગુજરાન પણ ચાલે તેવા સઘન પ્રયાસો મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં શ્રી ચામુંડા શક્તિ મહિલા મંડળ જે હાલ કાર્યરત છે એમાં હું પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું. જ્યારે કોરોના કાળ દરમિયાન જે દીકરીઓ ઘરે બેઠા ભણતી હોય છે ત્યારે એ દીકરીઓ પણ આ કામ કરવા માટે લઈ જાય છે. હાલ અમારા મંડળીમાં 300 થી 350 બહેનો કામ કરે છે. એમાં 77 વર્ષના માજી હોય એ આ એક પાઉચ બનાવે છે, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવે છે. જે આ વાટો તમે જુઓ છો ત્યારે બહેનો મશીન ઉપર અહીંયા ટ્રેનિંગ લઈને બનાવી રહી છે. 5 દિવસની અમે આ બહેનોને ટ્રેનિંગ આપીએ છીએ. અમારા મંડળીના આજીવન સભ્યો બનાવીએ છીએ કે જે પાપડ બનાવવા, મસાલા બનાવવા, વેફર્સ બનાવી કે નાસ્તો બનાવવો એ કામ બહેનો કરી રહ્યા છે. અમે હાલ નવા પ્રોજેક્ટમાં અત્યારે બંગડીઓ બનાવવા માટે જે ચૂંટલા બનાવતા હોય છે, લગ્ન પ્રસંગે જે બહેનોને આપણે લેતા હોય છે, પહેરતા હોય છે, એ ચૂંટલા પણ બહેનો દ્વારા અમે બનાવડાવીએ છીએ. તો અમારી બહેનોને દર મહિને 4 થી 5 હજાર રૂપિયા ઘરમાં બેઠા બેઠા મળી રહે, પરિવારને મદદરૂપ થઈ શકે અને જ્યારે અત્યારે રોજગારી ઘરે બેઠા મળતી હોય તો દરેક બહેનો અમારી ખૂબ જ નિષ્ઠાથી કામ કરે છે. અને અહીંયા આ બહેનો મંડળીમાં જેને જોડાવવું હોય, જેને ઘરે બેઠા કામ કરવું હોય ત્યાં મંડળીના સભ્યો અવશ્ય બને. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. વિદાય લેતા પહેલાં હેડલાઇનને ફરી એકવાર જોઈએ. ગ્રામ્ય કક્ષાએ ધન્વંતરી રથના ભ્રમણથી કોરોનાને લાગી બ્રેક. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે યોજાઈ પરિચય બેઠક. વાતાવરણમાં જોરદાર ભેજથી ધુમ્મસનું થયું આક્રમણ અને બહેનોને આત્મનિર્ભર બનાવવા ચામુંડા શક્તિ મહિલા ઔદ્યોગિક મંડળીનું સનિષ્ઠ પ્રયાસ. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. આવતીકાલે વસંત પંચમી જેવા ફૂલોના તહેવારની પૂર્વ સંધ્યાએ આપણે ફરીથી મળશું. ત્યાં લગી અમને રજા આપશો. નમસ્કાર.